જય જવાન જય કિસાન. તો થરાદ જિલ્લામાં તો આ પાણી નહેરનું પણ આવે છે, જોઈ લો. આ પાણી નહેરનું આવે છે અને સોકડી કરી સોકડી દ્વારાથી મોટરથી પાણી પણ ઉપડાવેલું છે, પણ છેટાથી થોડું પાણી આવે છે. અને જૂની સિસ્ટમ તમને બતાવી રબડીઓ જુઓ, નિવાળી ભીડાવેલી આપણે ભીડાવતા ને ગંડિયા, અને આ રબડિયા સિસ્ટમ આ જોઈ લો. રબડિયા આપણે પેલા ગંડિયા મશીન ઉપર રાખતા ને રબડિયું, એ રીતનું રબડિયાથી પાણી આગળ પાછળ કરી લઈ જાય. તો આપણે ખેડૂત પણ ખોડા વાળે છે અને ખેડૂતથી પણ મુલાકાત કરશે. જોતા રહેજો મારા મિત્રો. અને આ ભાઈએ જુઓ નાળો કેવો બનાવ્યો, જુઓ આ નાળો બનાવ્યો, જુઓ આ નાળાનો આકાર. આ નાળો જુઓ, એ મેણિયાની ઠેલીને એને યુઝ કર્યો અને આહણિયા ભીડાયેલા, જુઓ સુપર હિન્ટ, જોઈ લો. તો ભાઈ ત્યાં ભાળો ખોડા વાળી રહ્યા, આપણે ત્યાં જશો અને ઘઉંનું વાવેતર છે, જોઈ લો આ ઘઉંનું વાવેતર છે. આ જુઓ વળી બીજો નાળો આવ્યો, જોઈ લો. આ રીતના નાળા ગોઠવ્યા, જુઓ ઘઉંનો વિકાસ જુઓ. આ ખોડોનો ઘઉં છે, જુઓ જોઈ લો, ખોડોના ઘઉં છે. કેટલો વિકાસ છે, આપણે ફુવારા કરતી બહુ સારા. અને ને તો ઘઉં ખોડોથી બી આડા પણ પડે અને દોણામ પણ પુરવાર મળશે, જોઈ લો. હા ભાઈ ભળો ખોડા વાળી રહ્યા, જોઈ લો પહેલની સિસ્ટમ, જોઈ લો આ જૂની સિસ્ટમ. જુઓ પાવડો ખવે, પેન્ટ વાળો ઊંચો ચડાયેલો છે. હવે તો હાલને છોકરા શું કરે, જીન્સનો પહેરે તીનથી તો ચડતો ઊંચો પેન્ટ, બેડો કાપવો પડશે પેન્ટ. જો આ ખેડૂતને જુઓ, જુઓ પરસેવો વળ્યો, જુઓ જુઓ ખોડા વાળા. હા ગંડીઓની સિસ્ટમ હે ને, એવું એમ. ચમ પર્સન નથી તમને ફુવારા, એવું એમ. બરોબર બરાબર. તો આ ફુવારોથી શું તકલીફ થાય? પાણી નથી મળતું. અને ખોડોથી પાવો એટલે શું થાય? બરોબર બરાબર બરાબર. એટલે આ કહું એટલા બધા હે તમારે ઘરે રાખવાના ખાવા? બધા ઘરે એમ. આ 4 પાણી ના કહું એમ. બરાબર. ઘઉંનો વિકાસ સારો હોય. તમે ખાતર તો નાખ્યું નથી કીધું એમ ને? બરાબર બરાબર. એટલે ચમ નથી નાખ્યું એનું કારણ? બરાબર બરાબર બરાબર. તો તમારો બીજા ખેડૂત નું કેવું શું થાય? બીજાને તમે શું કહેવા માંગો છો? બરાબર. તો તમારે આ વિસ્તારમાં તો દવા નહીં નાખતા હોય ને? બરાબર. સોનિયા ખાતર ના જ છે એમ ને બધા? તો ખેડૂતને એમ કે દવા નાખવાનો ખાતર નાખવાનો શોખ હોય નાખે. બરાબર. ખાતર નાખે ધન સારું થતો, દવા શું કામ નાખે? એટલે તમે આવનારી પેઢીનું વિચાર કરો છો? આવનારી પેઢી 3 પેઢીનું વિચાર કરો. એટલે દાખલા તરીકે તમારે મતલબ બાળ બચ્ચોને દવા બીજી નહીં કરાવવી પડે ને? એટલે એમાં એક કે ભાઈ તમે જેટલું દવા વાળું છોકરાને ખવડાવો કે નહીં, જી બીમાર બહુ થાય. બરાબર બરાબર. દવા વગર તો ખવડાવો કે નહીં, એ બીમાર ન થાય. પછી
શરીરમાં સારું રહે. બરાબર બરાબર. તો તમે બાજરી વાવશો ઉનાળે બાજરી મી નહીં હાલો ને? ખાતર કોઈ દાડો આલ્યો જ નહીં, એની આપણે દવા નહીં આલી કોઈ દાડો. બરાબર ખાતર આલવાનું. સોણીઓ ખાતર એક જ ભેંસોનું. બરાબર બરાબર. બસ બીજું કોઈ નહીં.